ચાલો ઓકે. તો વિદ્યાર્થી મિત્રો ગુડ ઇવનિંગ. આજે આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત ચેપ્ટર નંબર 3 ની વાત કરવાના છીએ. ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. જો ધોરણ 10 ની અંદર જ્યારે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની શરૂઆત કરી હતી ત્યારે આપણે પ્રથમ અને દ્વિતીય ચેપ્ટરની અંદર પણ સાંસ્કૃતિક વારસા વિશેના ચેપ્ટરોની વાત કરી હતી. પણ એ ચેપ્ટરનો જે બેઝ હતો એ થોડો આનાથી અલગ હતો. અત્યાર સુધી આપણે જે વાત કરી એ વારસાના પ્રકારો વિશે વાત કરી અને આપણી જે કલાઓ છે એ કલાઓ વિશે વાત કરી. પણ અત્યાર સુધી જે આપણે કલાઓ વિશે વાત કરી હતી એ ક્યાંક એવી કલાઓ હતી કે જે હાથની કારીગરી સાથે જોડાયેલી હતી, જેમ કે આપણે માટી કળા છે, હકીક કામ છે, ત્યાર પછી વુડન આર્ટ છે. તો આવા બધા અલગ અલગ જે કળા છે, હસ્તકળા. ત્યાર ઉપરાંત આપણે ચિત્રકલાની વાત કરી, સંગીત કળાની વાત કરી અને નૃત્ય કલાની વાત કરી અને નાટ્ય કલા. હવે જે આપણે વાત કરવાના છીએ એટલે કે ભારતનો જે આ સાંસ્કૃતિક વારસો છે જેની અંદર આપણે જે વાત કરવાની છે, જે મેઇન અગત્યતા છે કે અહીંયા ભાઈ આપણે જે હવે પછીના વારસાની વાત કરવાના છે એ વારસો જે છે એ શિલ્પ અને સ્થાપત્ય સાથે જોડાયેલો છે. એટલે કે તે સમય દરમિયાન ભારતની અંદર એવા કયા બાંધકામો થયા, એવા કયા બાંધકામોને કારણે વિશ્વમાં ભારત સુપ્રસિદ્ધ બન્યું, તેવા કેટલાક વારસાના પ્રતીકો વિશે આ ચેપ્ટરની અંદર વાત કરવામાં આવી છે. આવું એક ચેપ્ટર આગળ પણ આવશે. અહીંયા પ્રાચીન સમયમાં હડપ્પીય સંસ્કૃતિની અંદર જે સભ્યતાનો વિકાસ થયો, જે નગરોનું આયોજન થયું, એના વિશે આ ચેપ્ટરની અંદર વાત કરવામાં આવી છે. આવું જ એક ચેપ્ટર કે જે વારસાના પ્રતીકો વિશેનું હશે એ 6થું ચેપ્ટર છે. પણ અત્યારે આપણે આ જે નગર આયોજન કયા પ્રકારના હતા, તેમણે કઈ રીતે નગરોને વસાવ્યા હતા, એમાં એની અંદર રહેલા જે મકાનો છે કયા પ્રકારના હતા, એ બધી જ વાત અહીંયા આ ચેપ્ટરની અંદર કરવામાં આવી છે. બોર્ડના ગુણભાર પ્રમાણે વાત કરીએ તો જનરલ વિકલ્પીના એનો જે માર્કિંગ છે 5 માર્કનું છે અને જનરલી આમાં 4 માર્કથી 5 માર્કનું પૂછાઈ શકે. જો જરૂરી નથી કે આ જ પ્રમાણે હોઈ શકે, સમય જતાં બોર્ડની નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે કદાચ એમાં ફેરફાર પણ હોઈ શકે. પણ આ ચેપ્ટર પણ અગત્યનું છે કારણ કે 5 માર્ક હોય એટલે આપણા માટે ઇમ્પોર્ટન્સ કહેવાય. બરાબર. સારું, હવે આપણે વાત કરીએ તો ભારત તેના સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસાના કારણે આપણે જોઈ ગયા કે વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે. આપણે પ્રથમ અને દ્વિતીય ચેપ્ટરની અંદર વાત કરી કે એવી કેટલીક કળાઓ હતી કે જે કળાઓને કારણે વિશ્વમાં ભારતે પોતાની પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને એ કળાઓ આજે પણ વિશ્વભરમાં જાણીતી છે. આજે પણ એ કળાના લીધે વિશ્વભરમાં ભારત જગ પ્રસિદ્ધ રહ્યું છે અને હજુ પણ સમયના આવનારા સમયોમાં પણ કદાચ ભારત એની કલાના લીધે હજુ પણ પ્રસિદ્ધ બનેલું રહેશે. શિલ્પ અને સ્થાપત્યની વિવિધતાએ ભારતના ઇતિહાસને નવી ઓળખ આપી છે. તે સમય દરમિયાન ભારતનું સિંધુકાલીન નગર, જો જે હડપ્પીય સંસ્કૃતિનો જે વિકાસ છે એ કઈ બે નદીના કિનારે થયેલો આપણે પહેલા ચેપ્ટરમાં ભણેલા. તો ભાઈ સિંધુ અને રાવી નદીના કિનારે ભારતીય સભ્યતાનો વિકાસ થયો હતો. આપણે એ પણ જોયું કે કયા કારણોસર થયો હતો. કારણ કે સમય જતાં જે આદિમાનવ હતો એ ધીમે ધીમે એણે સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરી અને સ્થાયી જીવન જીવવા માટે એને ખોરાકની જરૂરિયાત હતી. ખોરાક તે સમય દરમિયાન ખેતીમાંથી મળી શકે એમ હતો અને એટલા માટે એણે સ્થાયી જીવન જીવીને નદી કિનારે રહીને એટલે કે સિંધુ અને રાવી નદીના કિનારે રહીને એણે ખેતીની સભ્યતાનો વિકાસ કરેલો જોવા મળ્યો હતો. તો એ રીતે સમકાલીન વિશ્વના નગર આયોજન કરતા ચડિયાતું હતું અને આ ગૌરવભેર નોંધ લઈ શકાય. શિલ્પ, શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને છીણી અને હથોડી. હવે જો શિલ્પ કોને કહેવાય છે ને, ઘણીવાર આપણને આવી ડેફિનેશન આવે ને એટલે આપણે એને કન્ફ્યુઝ થઈ જઈએ. બરાબર, પણ ડેફિનેશન બહુ સહેલી છે બધી આ ચેપ્ટરોમાં, મેં એટલું જોયું છે. શિલ્પ એટલે કે પથ્થર અને હથોડી દ્વારા, બરાબર સમજો, પથ્થર ઉપર હથોડી અને છીણી દ્વારા એને આકાર આપવાની કળા એટલે શું કહેવાય? શિલ્પ કળા કહેવાય. હવે એમાં જે કલાકાર હોય એને પથ્થર ઉપર હથોડી અને છીણી દ્વારા તે શું કરે? પોતાની ઉર્મિઓ, પોતાની અંદર રહેલી જે ભાવનાઓ છે, અપેક્ષાઓ છે, ઈચ્છાઓ છે, એને કોઈક માની લો કે કોઈક સ્ત્રીનું એને ચિત્ર જોયું હતું અને એને શિલ્પ ઉપર કોતરવું છે, તો એના મનની અંદર રહેલી જે ઉર્મિઓ છે એને ત્યાં પ્રગટ કરતો જોવા મળે છે. તો વ્યાખ્યા પણ બહુ સહેલી છે કે પોતાના મનની અંદર રહેલી ઉર્મિઓને પથ્થર ઉપર હથોડી અને છીણી દ્વારા આકાર આપવાની કળાને શું કહેવાય? શિલ્પ કળા કહેવાય. તો નો ક્લિયર? પાછો એકવાર કહું, કલાકારના મનમાં રહેલી ઉર્મિઓને પથ્થર ઉપર હથોડી અને છીણી દ્વારા આકાર આપવાની કળાને શું કહેવાય? શિલ્પ કળા કહેવાય. શું કહેવાય? શિલ્પ કળા. શું ક્લિયર?
સમજ પડે છે? આગળ જઈએ. ઓકે. સ્થાપત્ય. સ્થાપત્યનો સરળ અર્થ શું થાય? તો ભાઈ બાંધકામ. આપણે પણ આપણા ઘરને બનાવીએ પણ એક શું છે? સ્થાપત્ય છે. તાજમહેલ પણ એક શું છે? સ્થાપત્ય છે. કુતુબ મિનાર પણ શું છે? એક સ્થાપત્ય છે. કારણ કે એને નિર્માણ થયું છે કોના દ્વારા? માનવી દ્વારા. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે. જો આજે પણ આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે નવું ઘર લઈએ ને એટલે નવા ઘરની અંદર આપણે પ્રવેશ કરતા પહેલા શું કરાવીએ? વાસ્તુ પૂજન કરાવીએ. આનો અર્થ જે છે ને આપણે 5મા ચેપ્ટરમાં ભણશું. વાસ્તુશાસ્ત્ર એક બહુ મોટું શાસ્ત્ર છે અને એ શાસ્ત્રને આધીન રહીને આપણા ભારત દેશની અંદર આજે આ કળાનો વિકાસ થયો છે. જો આપણા ઘરની અંદર એવું માનવામાં આવે છે કે ભાઈ એક પુરુષ રહે છે જેનું નામ છે વાસ્તુ પુરુષ. ઘણીવાર આપણને એમ થાય કે ભાઈ આ વાસ્તુ પૂજન શું લેવા કરાવતા હે? પણ અત્યાર સુધી આપણા મગજની અંદર એક જ વસ્તુ છે કે ભાઈ ઘરની અંદર આપણે પ્રવેશ કરીએ તો એના શુભ મુહૂર્ત માટે આપણે વાસ્તુ પૂજન કરાવીએ અને એ વાસ્તુ પૂજનથી આપણા ઘરમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ બનેલી રહે. પણ એવું નથી. વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે ભાઈ તમારા ઘરની અંદર એક વાસ્તુ પુરુષ રહે છે અને એ વાસ્તુ પુરુષ એટલે કે આપણા ઘરની સમૃદ્ધિનો આધાર, આપણા ઘરની સુખ શાંતિનો આધાર. જો એ વાસ્તુ પુરુષને કોઈ તકલીફ થાય તો આપણને આપણા ઘરની અંદર તકલીફ પડે. એની ચોક્કસ ભૂમિકાથી આપણા શરીરની, આપણા ઘરની અંદર સૂતેલો છે. તમે જોજો, તમે યુટ્યુબ પર સર્ચ કરશો ને વાસ્તુ શાસ્ત્ર, વાસ્તુ પુરુષ લખજો એટલે આવી જશે. એ જે વાસ્તુ પુરુષ છે એના આધારે વાસ્તુશાસ્ત્રનો આપણા ભારત દેશની અંદર વિકાસ થયેલો જોવા મળે છે. જો કે આપણે એની પછી 5મા ચેપ્ટરની અંદર વાત કરવાની છે એટલે અત્યારે આપણે આમાં બહુ પડતા નથી. સો ક્લિયર? આ અર્થમાં મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મેં તમને કીધું એમ કે જેટલા કંઈ પણ બાંધકામો માનવી દ્વારા થયા, મનુષ્યો દ્વારા થયા, એ બધા જ જે બાંધકામો છે એને આપણે શું કહીએ? સ્થાપત્યો કહીએ. સો નાઉ ક્લિયર? શિલ્પ અને સ્થાપત્યમાં ખ્યાલ આવી ગયો. શિલ્પની વ્યાખ્યા પાછો એકવાર કહી દઉં છું. શિલ્પ એટલે કે કલાકારના મનમાં રહેલી ઉર્મિઓને પથ્થર ઉપર હથોડી અને છીણી દ્વારા આકાર આપવાની કળાને શું કહેવાય? શિલ્પ કહેવાય. ને સ્થાપત્ય એટલે કે બાંધકામ, બરાબર, કે જેમાં આપણે બાંધકામ કર્યું છે તે. હવે બાંધકામ શેના દ્વારા થાય? તો ભાઈ આપણને ખબર છે, ઈંટ, સિમેન્ટ, માટી, બરાબર છે. આ બધી વસ્તુ દ્વારા આપણે શું કરીએ? બાંધકામ કરીએ. તો એને શું કહેવાય? સ્થાપત્ય કહેવાય. બાંધકામને સ્થાપત્ય કહે છે. સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય પરોજાયેલું જોવા મળે છે. યાદ રાખજો, બોર્ડમાં પૂછાયેલો છે. સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાયેલું જોવા મળે છે. સ્થાપિત કરવું એને શું કહેવાય? સ્થાપિત કરવું. આપણે બાંધકામ બનાવીએ ને તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ન લઈ જઈ શકીએ, તો એને શું કહેવાય? સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાયેલું જોવા મળે છે. પ્રાચીન ભારતનું નગર આયોજન. હવે આપણે મેઇન ટોપિક પર આવી જઈએ છીએ, આપણા ચેપ્ટરોના મેઇન ટોપિક પર. પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણતા ભારત ધરાવતું આવ્યું છે. પુરાતત્વીય ઉત્ખનન કરતા આગળ પણ મેં ચર્ચા કરી છે ને આગળ પણ મેં તમને કહ્યું છે કે ભારત દેશની અંદર આવા કોઈ જૂના અવશેષો મળી આવે તો એનું જે સર્વેક્ષણ છે, એનું જે રિસર્ચ છે એ કોણ કરે? પુરાતત્વીય ખાતું કરે. કયું ખાતું કરે? પુરાતત્વીય ખાતું. ને ઇંગ્લિશમાં એને શું કહેવાય? ધ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી. નામ શું કહેવાય? ધ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી. આવા ઘણા નગરો મળી આવ્યા છે. આવું એક નગર આપણા ગુજરાતમાં પણ 2-3 નગરો મળી આવ્યા છે. અત્યારે દ્વારકામાંથી પણ આના અવશેષો મળી આવ્યા છે. હમણાં લેટેસ્ટ માહિતી 2-3 મહિના પહેલા જ આવા અવશેષો ત્યાંથી મળી આવ્યા અને એવું માનવામાં આવી રહ્યું છે કે તે સમય દરમિયાન દ્વારકા પણ વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર રહ્યું હશે, કારણ કે ત્યાં સોનાના કેટલાક સિક્કાઓ મળી આવ્યા છે જે હડપ્પીય સંસ્કૃતિના સમયના હતા. આવું જે શહેર છે આપણા ગુજરાતમાં કચ્છની અંદર મળી આવેલું છે ધોળાવીરા, અને અમદાવાદની અંદર લોથલ. આ 2 સ્થળો મળી આવ્યા છે, જે સ્થળો પ્રાચીન સમયમાં હડપ્પીય સંસ્કૃતિના એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિના નગરો માનવામાં આવે છે. આ નગરોમાં મુખ્ય 3 વિભાગો પડે છે. શાસક અધિકારીનો ગણ. હવે છે ને આ લોકોનું જે બાંધકામ હતું ને, બાંધકામ કેવું હતું કે ભાઈ એ લોકો જે નગર આયોજન કરતા તો એ નગરની ફરતે એ લોકો શું બનાવતા? કિલ્લાઓ બનાવતા, એટલે કે એને પાછળ દિવાલ બનાવતા. પ્રોટેક્શન વોલ કહેવાય. અત્યારે આપણે શું કહીએ? પ્રોટેક્શન વોલ. જેમાં સૌથી ઉપલા ગઢ ઉપર કોણ રહેતા? તો ભાઈ શાસક અધિકારીઓનો ગઢ હતો કે જ્યાં એ લોકો સેનાપતિ હોય, પછી કોઈ અલગ અલગ જે રાજાના દરબારમાં પેલી ભૂમિકા ભજવતા એવા લોકો શું કહેવાતા?
શાસક અધિકારીઓનો ગઢ, જેને સિટાડેલ કહેવાતું. શું કહેવાતું? સિટાડેલ. એ લોકો સૌથી ઉપર રહેતા. જોજો હા, સૌથી ઉપર રહેતા. અન્ય અધિકારીઓનું આવાસ ધરાવતું ઉપલું નગર, એટલે કે એ લોકો બીજા સ્થાન પર રહેતા. અને સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર, એટલે કે સૌથી નીચલા સ્તર પર કોણ રહેતું? કે જે સામાન્ય લોકો છે તે. હવે તમને એમ થાય કે આવું કેમ ઊંચાઈ પર રહેતા એ લોકો? તો ભાઈ આ બધા નગરો નદીના કિનારે વિકાસ પામેલા. સ્વાભાવિક છે કે નદીઓમાં શું આવે? પૂર આવે. તો નીચેના લોકોને કોઈ વધારે મહત્વ આપવામાં આવતું નહીં. તમારે જોવું હોય તો જોજો, મોહેંજો-દડો કરીને એક મૂવી આવેલું ઋતિક રોશનનું, તેની અંદર આ પ્રકારની વ્યવસ્થા બતાવેલી છે. એટલે કે જે નીચા વર્ગના હોય, કે જે લોકો સામાન્ય લોકો હોય, ખેતી કરતા હોય, એવા લોકોને સૌથી નીચલા સ્તર પર રાખવામાં આવતા. ત્યાર પછી આવાસ ધરાવતા ઉપલા નગરના જે અધિકારીઓ છે તે લોકો રહેતા, અને ત્યાર પછી ઉપર રાજાના અથવા તો જે શાસક અધિકારીઓ હતા તે લોકો રહેતા જોવા મળતા. આ શાસક અધિકારીઓનો ગઢ જે ઊંચાઈ પર બાંધવામાં આવ્યો. ઉપલું નગર પણ રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત હતું. મેં તમને કીધું તેમ, એટલે કે દિવાલ બનાવીને એને રક્ષણ આપવામાં આવતું, કે જેથી નદીઓનું પાણી એમાં પ્રવેશે નહીં અને કોઈ સામાન્ય વ્યક્તિ એમાં જઈ શકે નહીં. આમ અહીં 2 થી 5 ઓરડાવાળા મકાનો મળી આવેલા છે. જોજો, શાસક અધિકારીઓના ઘર કેવા હતા? મોટા હતા. જેમાં 4 થી 5 કેવા હતા? ઓરડા. અમીર લોકો, બરાબર, ટાટા બિરલા વાળા આ લોકો. ચાલો કઈ નહીં, આગળ. તો ભાઈ નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથથી ઘડેલી ઈંટોના બનેલા હોય છે. તમને એમ થાય કે સર તે ટાઈમે બી ઈંટ હતી હા ભાઈ, પણ એ ઈંટ અત્યારની જેવી નહીં હા, પહેલાના સમયની અલગ ઈંટો જોવા. હા, એ તો મેં જોઈ નથી, એટલે તું જોવા જાય તો મને કહે છે. તો ભાઈ ઈંટોના બનેલા હતા. સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રજાએ સ્થાપત્યના ક્ષેત્રે તે સમયની બધી સંસ્કૃતિઓ કરતા. મેં તમને પહેલા જ કીધું કે ભાઈ તે સમય દરમિયાન પણ આજે સ્થાપત્યનું જે કૌશલ્ય છે એ વિશિષ્ટ રીતે પ્રયોજવામાં આવતું. તે સમયના જે મકાનો છે એ ઈંટોનાથી બનેલા હતા. ને ખાસ કરીને જે અમીર લોકો હતા, એટલે કે જે શાસક અધિકારીઓનો ગઢ હતો, એના જે મકાનો છે એ 5 થી 7 8 ઓરડાવાળા જોવા મળતા. તે સમય દરમિયાન તમે જોજો, હજુ તો તમને જાણીને આશ્ચર્ય થશે કે ભાઈ તે સમય દરમિયાન પણ આટલી બધી ફેસિલિટીઝ હતી ખરી એમ. પણ હતી, બધી જ ફેસિલિટીઓ તે લોકો પણ રાખતા. આ બધું જ આપણે આગળ જેમ જેમ ચેપ્ટર ચાલતું જશે તેમ તેમ ખ્યાલ આવશે. કેટલાક નગરો વિકસ્યા, એ પૈકી હડપ્પા અને મોહેંજો-દડો નામના નગરો સૌથી મહત્વના ગણવામાં આવે છે. ક્લિયર? આગળ. પ્રાચીન ભારતનું નગર આયોજન. સૌથી પહેલું મોહેંજો-દડો. ઈસવીસન 1922માં સર જ્હોન માર્શલ. કોણ હતું? સર જ્હોન માર્શલ. ઈસવીસન 1922માં માર્શલ અને કર્નલના મેકેનાના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનર્જી, જે આપણા ભારતના ઇતિહાસકાર હતા, જે પુરાતત્વીય ખાતાના એક ખૂબ સારા એવા કર્મચારી ગણાય છે, દયારામ સહાની, આ પુરાતત્વીય વિદોએ સિંધ, એટલે કે પાકિસ્તાનમાં, કે જે અત્યારે હાલમાં ક્યાં છે? પાકિસ્તાનમાં, એ લારખાન જિલ્લામાં મોહેંજો-દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. જેમ આપણે વાત કરીએ કે ભાઈ મોહેંજો-દડો, એનો અર્થ શું થાય છે? મરેલાનો ટેકરો. નામ શું થાય છે? મરેલાનો ટેકરો. આવી સભ્યતાઓ છે ને વિશ્વમાં ઘણી બધી હતી હા, એવું નહીં માનતા કે ખાલી ભારતમાં જ આવી સભ્યતાઓ હતી. ઇજિપ્તની અંદર મિસર સંસ્કૃતિ હતી. મિસર સંસ્કૃતિના 2 તમને ઉમદા દસ્તાંતો આપું. એક તો પિરામિડ. મિસર સંસ્કૃતિના સમયમાં પિરામિડ સૌથી વધુ ફેમસ ગણાતા, અને સ્ફિંક્સ જોયું છે કોઈ? શરીર સિંહનું અને મુખ માનવીનું. તે સમય દરમિયાન મિસર સંસ્કૃતિમાં તુતનખામન નામનો રાજા હતો, અને એની રાણીએ જ એને મારી નખાવેલો અને એનું મમ્મી બનાવડાવેલું. ત્યાં આ મમ્મી જે આપણે મૂવી જોવા જઈએ ને, મમ્મી, એ મિસર સંસ્કૃતિનું છે. આવી તો બહુ સભ્યતાઓ હતી. મેસોપોટેમિયા સભ્યતા, એ પણ એક અલગ સભ્યતાઓ હતી. એટલે એવું નથી કે ભાઈ ભારતમાં જ માનવી રહેતા હતા, ત્યાં પણ રહેતા, પણ બધેના પોતપોતાના રિવાજો, પોતાની સંસ્કૃતિ અને સભ્યતા કેવી હતી? અલગ હતી. ચાલો આગળ. નગર રચના. મોહેંજો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ હતું. તમે જોજો, હવે તમને એમ થાય કે ભાઈ આવું તો અત્યારે આપણા ત્યાં બી નથી એમ. ત્યારે આ લોકોએ આ બધું ક્યારે વિચારેલું હશે ને ક્યારે કેવી રીતના નિર્માણ કર્યું હશે ને, સાલું આપણને વિચાર આવે. કારણ કે આવી સભ્યતા તો હજુ આપણા ત્યાં હજુ અત્યારે પણ હાલમાં નથી. મકાનો પૂર અને ભેજથી બચવા છે. મેં તમને આપણે હમણાં જ વાત કરી કે પ્લિન્થ ઉપર બનાવતા, સ્ટેજ બનાવતા એ લોકો, 1 સ્ટેપ 2 સ્ટેપ 3 એમ.
તો એ શા માટે બનાવતા કે ભાઈ મકાનો પૂર અને ભેજથી શું થઈ જાય, બચી જાય. પીઠિકા ઉપર બનાવવામાં આવતા. શ્રીમંતોના મકાનો 2 માળવાળા. મેં તમને કીધું શ્રીમંત એટલે શું કહેવાય, તમારા જેવા અમીર ઘરના લોકો, બરાબર. એ લોકોના મકાનો કેવા હતા, 5 થી 7 ઓરડાવાળા જોવા મળતા. સામાન્ય વર્ગના લોકોના મકાનો 1 માળ અને 2 કે 3 ઓરડાવાળા હતા. જ્યારે સમગ્ર નગરની ફરતે મેં તમને કહ્યું તેમ શું રાખવામાં આવતું, દિવાલની રચના કરવામાં આવતી કે જેથી પાણીથી એમનું રક્ષણ કરી શકાય. મકાનના દરવાજા જાહેર રસ્તાને બદલે અંદર ગલીમાં પડતા, જેમ અત્યારે આપણા ત્યાં સોસાયટીમાં હોય ને તે રીતે. તમે વિચાર કરો તે સમય દરમિયાન લોકો આવી સોસાયટીમાં રહેતા કે અંદરની ગલીમાં મકાનોના મુખ્ય દ્વાર પડતા. અહીં દરેક મકાનમાં કોઠાર, કોઠાર એટલે કોઠી નહીં જે દિવાળીમાં હળગાવીએ તે, કોઠાર એટલે શું, અનાજ સંગ્રહ કરવાની જગ્યા. તે સમય દરમિયાન કોઠાર, રસોડું અને સ્નાનાગૃહ, બાથરૂમ પણ હતા. યાદ રાખજો તે સમય દરમિયાન. આના પરથી આપણે એમ કહી શકીએ કે એ લોકો સ્વચ્છતાને પણ ખૂબ માનતા હતા. અવશેષો મળ્યા છે. હવા ઉજાસ માટે બારી બારણાની પણ વ્યવસ્થા હતી. જોજો એમ આપણને વિચાર આવે કે અત્યારે આપણે જેવા મકાનો બાંધીએ એ લોકો તો કેટલા વર્ષો પહેલા એવા બાંધતા થઈ ગયેલા. રસ્તાઓ, અત્યારે આવો રસ્તો આપણા સુરતમાં કશે નહીં એવો રસ્તો બનાવતા એ લોકો. જોજો કેટલો પહોળો રસ્તો. આ વિશિષ્ટ લક્ષણ અહીં આવેલા રસ્તાઓ છે. અહીં મોટે ભાગે 9.75 મીટર, 9 × 27 ફૂટ પહોળો રસ્તો. વિચાર કરો, 27 ફૂટ પહોળો રસ્તો. તમે વિચાર કરો કે 2 વાહનો હોય ને તો એમાંથી આરામથી પસાર થઈ જાય. આ મુખ્ય રસ્તો 9.75 મીટર પહોળો હતો. નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા. એટલે કે આ રીતે આ મુખ્ય રસ્તો અને એમાં પાછી આવી નાની નાની એમાં ગલીઓ જોવા મળતી. આના પરથી શું થતું કે ભાઈ મુખ્ય રસ્તો એ લોકોનો કેટલો હતો, 9.75 મીટરનો, અને જે એક રસ્તો બીજાને એટલે કે કાટખૂણે આવીને શું થતો હતો, છેદતો. એટલે કે મુખ્ય ગમે ત્યાં જાઓ પણ એક જગ્યાએ તો આવીને તમે ભેગા થઈ જ જાઓ. આ તે સમયની વ્યવસ્થા હતી. વિચારો, જે અત્યારે આપણે નથી કરી શકતા. વધુ વાહન પસાર થાય એટલા પહોળા હતા. રસ્તાની બંને બાજુમાં રાત્રિ પ્રકાશ માટેના થાંભલા. તમને એમ થાય કે સર તે ટાઈમે તો લાઈટ હતી જ નહીં, તો રાત્રિ પ્રકાશ કાઢે ફાનસ લગાવતા. પેલી હેપીડેન્ટની જાહેરાત જોયેલી ને એમ, હે ને, એમ ચિંગમ ખાઈને પછી પેલો માણસ એવું કદાચ હશે. આપણે એવું માનીએ, પાક્કું નથી કહેતો કે કદાચ તે સમય દરમિયાન હેપીડન્ટ હતી. તમે પાછા કે સર હેપીડન્ટ હતી ત્યારે કે એમ, હા એમ, એટલે કદાચ એવું માનીએ આપણે કે ભાઈ રાત્રિ પ્રકાશ માટે એ લોકો ફાનસનો ઉપયોગ કરતા હશે કદાચ. પેલું બાહુબલીમાં જોયેલું ને આપણે તેવું એમ. નગરના સીધા પહોળા રાજમાર્ગો હતા. તે ક્યાંય વળાંક નહીં લેતા સીધા જ જતા હતા. આ પ્રાચીન સમયથી વિશિષ્ટતા ગણાય છે કે મુખ્ય રાજમાર્ગો હતા. એક માર્ગ ઉત્તરથી દક્ષિણ, મેં તમને કીધું તેમ ઉત્તરથી દક્ષિણ, અને બીજો પૂર્વથી પશ્ચિમ. એટલે કે છેલ્લે બધે આવીને મધ્યમાં ચોકમાં આવીને આપણે ભેગા થઈ જઈએ. એને ચોક કહેવાય. શું કહેવાય? ચોક. આ પશ્ચિમ તરફ જતો હતો અને બંને માર્ગો મધ્યમાં કાટખૂણે એકબીજાને શું કરતા? છેદતા. ગટર યોજના. હવે તમને એમ થાય કે સાહેબ ગટર યોજના બી હતી એમ. યાદ રાખજો, વિશ્વમાં આવી ગટર યોજના બીજે ક્યાંય જોવા મળી નથી ભૂમધ્યના ક્રીટ ટાપુ સિવાય. હવે તમને એમ થાય કે આટલી જોરદાર યોજના કદાચ એ લોકોએ તે સમય દરમિયાન બનાવી કેવી રીતના હશે. પણ આ બધી વાસ્તવિકતા છે કે એ લોકો આ બધી જ વસ્તુ કરી શકતા હતા, જે આજે આપણી પાસે સાધનો હોવા છતાં આપણે નથી કરી શકતા. આ ગટર યોજના છે. આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય મેં તમને કીધું તેમ બીજે ક્યાંય જોવા મળતી નથી. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. દરેક મકાનમાં એક ખાડ કૂવો હતો. એને આપણે સોસ કૂવો કહીએ. શું કહીએ? સોસ કૂવો. તો અત્યારે આપણે બધા આધુનિક થઈ ગયા એટલે આપણે ગટર બનાવી દીધી, પણ પહેલાના સમયમાં ઘરની બાજુમાં જગ્યા હોય ત્યાં મોટો ખાડો કરવામાં આવતો અને એ ખાડામાં બધું જ ગટરનું પાણી એમાં ભેગું થતું ને પછી એને ખાડ કૂવો અમુક સમય પછી સાફ કરાવવો પડતો. એને શું કહેવાય? ખાડ કૂવો કહેવાય. આ સુવ્યવસ્થિત ગટર યોજના પરથી લાગે છે કે તે સમય દરમિયાન લોકો સુધરાય અને કાર્યક્ષમ વ્યવસ્થા હશે. તેથી કહી શકાય કે તેઓ સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો રાખતા હશે. તો નાઉ ક્લિયર? જાહેર સ્નાનાગાર. જાહેર સ્નાનાગારને અત્યારે આપણે કયા નામે ઓળખાવીએ? સ્વિમિંગ પુલ. કયા નામે ઓળખાવીએ? સ્વિમિંગ પુલ. તે સમય દરમિયાન સ્વિમિંગ પુલ બી હતા. જાહેર સ્નાનાગાર, જાહેર એટલે બધા નાહી શકે એવું. અહીંથી વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે. સ્નાન કુંડમાં સ્વચ્છ પાણી દાખલ થવા માટેનું અને ગંદુ પાણી બહાર કાઢવા માટેની ચોક્કસ વ્યવસ્થા હતી. વિચાર કરો કે તે સમય દરમિયાન ગરમ પાણીની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી હતી.
વસ્ત્રો બદલવા માટે આ જો સ્નાનાગાર હોય તો એની ફરતે નાની નાની ઓરડીઓ હતી કે જે ઓરડીઓમાં કોઈ પ્રસંગ સમયે એ લોકો પોતાના કપડાં ત્યાં ચેન્જ કરી શકતા. આમ ધાર્મિક પ્રસંગે અહીંના લોકો આ સ્નાનાગારનો ઉપયોગ કરતા હશે. જાહેર મકાનો એટલે કે એ લોકો અત્યારે આપણે સોસાયટી નવી નવી બનેલી હોય ને તો ત્યાં એક ઓફિસ હોય ને ઓફિસને એ લોકો જાહેર યુઝમાં લે, એટલે કે કંઈ મીટિંગ હોય કે કંઈ બીજું ત્રીજું હોય તો એને ઉપયોગમાં લે. તો તે સમય દરમિયાન આવા જાહેર મકાનો પણ રાખવામાં આવતા. મોહેંજો-દડોમાંથી જાહેર ઉપયોગમાં આવા 2 મકાનો મળી આવ્યા છે. તેનો ઉપયોગ સભાખંડ, મનોરંજન ખંડ, વહીવટી ખંડ કે રાજ્યના કોઠાર તરીકે કરવામાં આવતો. કોઠાર એટલે કે અનાજ રાખવા માટેનું સ્થાન કરવામાં, ગોડાઉન બનાવતા એ લોકો ટૂંકમાં. અહીં એક હરોળ મળી આવેલ છે જે સૈનિકો માટેની બરેક હશે. બરેક એટલે સૈનિકોને રહેવા માટેનું સ્થાન, જેને આપણે શું કહીએ? બરેક. પ્રાચીન ભારતનું નગર આયોજન હડપ્પા. સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેનાના વડપણ નીચે 1921માં દયારામ સાહનીએ પંજાબમાં, એટલે કે આપણા ભારતમાં આવેલું જે પંજાબ છે, જેમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોને શોધી કાઢ્યા છે. અને અતિ પ્રાચીન અવશેષો જે સમય દરમિયાન હિમાલયના પ્રદેશમાં રોપર, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આલમગીરપુર, રાજસ્થાનના કાલીબંગાન, ગુજરાતમાં ધોળકા, મેં તમને હમણાં કીધું ગુજરાતમાં ધોળકા અને કચ્છમાં ધોળાવીરા, આ 2 જગ્યાએ આપણા ગુજરાતમાં મળી આવ્યા છે. લોથલ કચ્છમાં દેસલપુર, શિકારપુર, ધોળાવીરા, સૌરાષ્ટ્રમાં લીમડી એટલે કે રંગપુર ગોંડલ પાસે શ્રીનાથગઢ, મોરબી પાસે કુંતાસી અને સોમનાથ વગેરે સ્થળોએ સિંધુ ખીણની સભ્યતાના અવશેષો મહત્વના મળી આવેલા જોવા મળે છે. સપ્ત સિંધુ નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સપ્ત સિંધુ એટલે કે જ્યાં 7 નદીઓનો સંગમ થતો, એવી 7 નદીઓ જ્યાં વહેતી હતી એને સપ્ત સિંધુ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ સંસ્કૃતિઓનો પ્રદેશ છે. આ પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી એ સંસ્કૃતિને આપણે કયા નામે ઓળખાવીએ છીએ? સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખાવીએ છીએ. કયા નામે ઓળખાવીએ છીએ? સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખાવીએ છીએ. સૌપ્રથમ આ સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળોથી મળી આવેલા અને તેથી હડપ્પીય સંસ્કૃતિ કહેવાય છે. આ સ્થળેથી પાષાણ એટલે કે પથ્થર અને તાંબાના ઓજારો મળી આવ્યા છે. એટલે કે તામ્ર અને પાષાણ યુગનો સમયની આ વાત છે કે જે સમય દરમિયાન તાંબાનો ઉપયોગ અને પથ્થરોનો ઉપયોગ મોટેભાગે શસ્ત્રો બનાવવામાં અને ચીજ વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવતો હતો. આ મળી આવ્યા છે તેથી તેને તામ્ર પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. હડપ્પીય સમયનું નગરોનું આયોજન સુવ્યવસ્થિત હતું. આના પરથી આપણે જોઈ શકીએ, આના પરથી આપણે કહી પણ શકીએ કે ભાઈ તે સમય દરમિયાન જે હડપ્પીય સંસ્કૃતિનું જે નગર આયોજન હતું એ વિશિષ્ટ હતું અને અત્યારે પણ આપણે આવું આયોજન કરી શકતા નથી. તમે વિચાર કરો કે આટલી મોટી સભ્યતા તે સમય દરમિયાન વિકાસ પામી હતી કે જે લોકો આ પ્રકારના મકાનો બનાવતા, જે લોકો આ પ્રકારની ગટર આયોજન કરતા અને આ પ્રકારે એ લોકોએ પોતાની વ્યવસ્થાઓને વધારવા માટેની અને સવલતોને પૂરી કરવા માટેનું આયોજન કર્યું હતું. તો કહી શકીએ કે આવી સભ્યતા અને સંસ્કૃતિ કદાચ વિશ્વમાં બીજી કોઈ જગ્યાએ હશે નહીં. તેના મોટા કોઠારો અને કિલ્લેબંધી નોંધપાત્ર છે. અલંકારો ધારણ કરવાના શોખીન હતા અને એના પૂરા અવશેષો પણ મળી આવ્યા છે. ત્યાં કેટલીક મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી છે જેના પરથી આપણે કહી શકીએ કે કદાચ તે સમય દરમિયાન આભૂષણો પણ ત્યાં બનાવવામાં આવતા હશે. ધોળાવીરા તો અહીંયા ફોટો આપેલો હવે છે ને, હવે જવાની કઈ જરૂર નથી કારણ કે હવે ત્યાં કઈ છે જ નથી. હવે ખાલી આવી થોડી તૂટેલી ફૂટેલી ઈંટો જોવા મળે છે, બાકી બીજું કશું જોવા મળતું નથી. એટલે હવે આવામાં કઈ સમય બગાડવા જવાય નહીં. કચ્છમાં જો ફરવા જવું જોઈએ તો પછી વ્હાઈટ રણ જોવા જજો, જે સૌથી બેસ્ટ છે. ત્યાં એક ભુજ પેલું શું કહીએ આપણે એનું જે કેપિટલ છે ત્યાં એક મ્યુઝિયમ છે, એ પણ એક જોવા જેવું સ્થળ છે. અને બાકી કાળો ડુંગર એ પણ એક જોવા જેવું સ્થળ છે. જવાનું થાય તો જજો. આ 3 જગ્યા છે મેં જે તમને સજેસ્ટ કરું છું કે ક્યારેક ફરવા જવાની ઈચ્છા હોય તો. ને વ્હાઈટ રણ તો જોવા વગર ભૂલતા નહીં. પણ હા, ત્યાં જવું હોય ને તો પૂનમના દિવસે જજો, કારણ કે પૂનમના દિવસે આ વ્હાઈટ રણને જોવાની એક અલગ મજા છે. એનું રીઝન છે, તમે વિચાર કરો કે તમે દૂર દૂર સુધી જ્યાં સુધી જોવો ત્યાં સુધી તમને એવું જ દેખાય કે વ્હાઈટ, ખાલી વ્હાઈટ જ દેખાય બધું, એમ જાણે વ્હાઈટ ચાદર કોઈ નાખી દીધેલી હોય ને તેવું. ઉપર ચાંદની અને મીઠું કેવું હોય ખબર છે? ચમકદાર વસ્તુ છે. એ ચંદ્રનો પ્રકાશ પડે એટલે રિફ્લેક્ટ થાય. તમે વિચાર કરો કેવું વાતાવરણ હશે એમ. એટલે જવું હોય તો આવા દિવસોએ જઈ શકો. બરાબર, સારું ચાલો. ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણમાં એટલે કે ખદીરબેટમાં ઢોળાવીરા 2 કિલોમીટર દૂર સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે.
જેમાં ગુજરાતના પુરાતત્વ વિભાગે પણ આ ટીમ્બાનું સર્વેક્ષણ કર્યું છે. ટીમ્બો એટલે ટેકરો, ટીમ્બો એટલે શું કહેવાય? ટેકરો. સ્વાભાવિક છે કે આ દબાઈ ચૂક્યું હતું, દટાઈ ગયું હતું આખું શહેર, અને એટલા માટે એને ટીમ્બાનું સર્વેક્ષણ કરેલું છે એમ કહેવામાં આવે છે. આ પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જે અધિકારીઓએ સંશોધન કર્યું, જેમાં ઈસવીસન 1990માં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ વિશેષ એટલે કે ઉત્ખનન થયું છે. ઉત્ખનન એટલે ખોદીને બહાર કાઢવામાં આવ્યો છે. કયું શહેર? ધોળાવીરા, જે ક્યાં આવેલું છે? કચ્છમાં. ભુજથી 140 કિલોમીટર દૂર છે. એનું ભુજ એનું એપિસેન્ટર છે. હા, ધ્યાન રાખ. જેમ આપણું ગાંધીનગર કેપિટલ, તેમ કચ્છનું કયું? ભુજ. ધોળાવીરાના કિલ્લા, મહેલ તેમજ નગરની મુખ્ય દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે. આ નગરની કિલ્લેબંધીની મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે. આ દિવાલ માટી, પથ્થર અને ઈંટોમાંથી બનાવેલી હતી. અહીંથી પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે. તમે વિચાર કરો કે પાણી પણ જાતે જ ગળાઈને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી. હજુ તો આપણે આપણા ઘરે માટલાને પાણી ભરીએ ત્યારે એને ગાળીએ. એ લોકોએ તો પહેલેથી જ એવી વ્યવસ્થા કરી નાખેલી કે પાણી સીધે સીધું ગળાઈને જ આવે. વિચાર કરો કે કેવી ટેકનોલોજી વાપરી હશે એ લોકોએ. આ જે વ્યવસ્થા આજે આધુનિક યુગમાં પણ આપણે કરી શક્યા નથી. પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા ખૂબ મહત્વની હતી અને અતુલ્ય એટલે કે અદ્ભુત હતી. લોથલ, લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં, ધોળકા સાથે હું હમણાં જઈને આવ્યો, મારું મોસાળ થાય, અને આ સ્થળ હું જાતે જોવા ગયો છે. ધોળકા એટલે મારું મોસાળ, મારો જન્મ પણ ધોળકામાં છે, એમ કેવું તો ખોટું, ત્યાં જ છે એ લોકો. હવે આ જે સ્થળ છે તમે જોવા જાઓ તો આ પણ ભોગાવો નદીના કિનારે આવેલું આખું સ્થળ બહુ જોવાલાયક છે, પણ હવે પણ ત્યાં બહુ એટલું બધું છે નથી. મેં તમને કીધું તેમ થોડું ઘણું બધું સમય જતા બધું કેવું થઈ ગયું? ખરાબ થઈ ગયું. બધા ત્યાં આવે, બધું નુકસાન કરે, એટલે બધું હવે પહેલા જેવું કંઈ રહ્યું નથી. ભોગાવો અને સાબરમતી નદી એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. મેં તમને કીધું તેમ ભોગાવો નદી ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર છે. તેમાંથી માનવ વસાહતના 3 થર મળ્યા છે. નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણને લાંગરવા માટે, તમે જોજો વહાણ કોઈ સમુદ્રના કિનારે હોય કે નદીના કિનારે હોય તો એને લાંગરવું પડે, એમ લાંગરવું કહેવાય, બરાબર. અને એ લોકો એને ડોકયાર્ડ કહેતા. શું કહેતા? ધક્કો કહેતા. ધક્કો. શું કહેતા? ધક્કો. આ લોથલની વિશિષ્ટતા છે. આ ધક્કો એ વખારો, વખાર એટલે કે જ્યાં વસ્તુઓને સાચવવામાં આવતી ગોડાઉન જ કહેવાય, બરાબર. દુકાન, આયાત નિકાસના પુરાવો વગેરે દર્શાવે છે. લોથલ તે સમયે ભારતનું સમૃદ્ધ બંદર હશે. જો ધ્યાન રાખજો, લોથલને તે સમય દરમિયાન ભારતનું સમૃદ્ધ બંદર તરીકે ઓળખવામાં આવતું, કારણ કે ત્યાં ઘણી બધી સભ્યતાનો વિકાસ થયો. લોથલ ગુજરાતને નહીં પરંતુ ભારતના ઇતિહાસને પણ ગૌરવ બક્ષતું જોવા મળે છે, કારણ કે આવું નગર કદાચ પ્રાચીન સભ્યતાથી નગર સભ્યતામાં બીજું કોઈ રહ્યું નથી, કારણ કે તે વ્યવસાય માટે, બિઝનેસ માટે એટલે કે, અને સાથે સાથે આપણે વાત કરીએ તો ત્યાં નગર સભ્યતાનો જે વિકાસ થયો તો ત્યાં દુકાનો અને આયાત નિકાસના પણ કેટલાક પુરાવાઓ મળી આવે છે, જેના આધારે આપણે કહી શકીએ કે ભાઈ તે સમય દરમિયાન જે લોથલ હતું એ ભારતના ઇતિહાસને શું અપાવે છે? ગૌરવ અપાવે છે. શું ક્લિયર અહીંયા સુધી? છે કઈ તકલીફ? પાક્કું? સ્તૂપ. હવે આ ચિત્ર જોઈને તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ ચિત્ર કઈ જગ્યાએ છે. તો આપણા ભારતની ચલણ 200 રૂપિયાની નોટ ઉપર આ ચિત્ર દોરવામાં આવ્યું છે. આ જે સ્તૂપ છે એ સ્તૂપ ખાસ કરીને કયા ધર્મ સાથે જોડાયેલો છે? બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલો છે. કયા? બૌદ્ધ. ને આ જે સ્તૂપ છે કયો છે? સાંચીનો સ્તૂપ છે, જે આગળ આપણે ભણશું. સ્તૂપ. હવે પહેલા તો સ્તૂપની વ્યાખ્યા સમજો. જો ઘણાને બોર્ડમાં પૂછાય છે ને ત્યારે લખતા નથી એ લોકો. હું તમને ડેફિનેશન જેટલી બી આવે ને બરાબર જ સમજાવી દેવા. તમે ધ્યાનથી એને સાંભળજો અને બરાબર એને મોઢે કરજો. સ્તૂપ એટલે ભગવાન જે બુદ્ધ હતા એ ભગવાન બુદ્ધના શરીરના કેટલાક અવશેષો, જેમ કે ભાઈ દાંત છે, વાળ છે, ત્યાર પછી આપણે વાત કરીએ એમના શરીર એટલે કે શરીરની અસ્થિઓ છે, એને એક ડાબડીમાં મૂકવામાં આવતું. ડાબડું એટલે એક ડબ્બી જેવું આવતું. એને અંદર મૂકીને એના ઉપર અંડાકાર આકારનું ચણતર કરવામાં આવતું. એને શું કહેવાય? સ્તૂપ કહેવાય. શું કહેવાય? સ્તૂપ. ક્લિયર? ઘણી વાર છે ને તો ભાઈ એને એક દાબડા ઉપર મૂકીને એટલે કે એને દાબડીની અંદર મૂકીને એના ઉપર અંડા આકારનું શું કરવામાં આવતું? ચણતર કરવામાં આવતું. એને શું કહેવાય? સ્તૂપ કહેવાય. શું કહેવાય? સ્તૂપ. પાછો કહું છું, હવે વ્યાખ્યા બરાબર સાંભળજો.
ભગવાન બુદ્ધના શરીરના અવશેષો જેમાં કે રાખ, અસ્થિઓ, બરાબર, ત્યાર પછી વાળ, દાંત, નખ, આ અસ્થિઓને એક દાબડીમાં મૂકીને એના ઉપર અંડાકાર આકારનું જે ચણતર કરવામાં આવતું એને શું કહેવાય? સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. આ કોના? બુદ્ધના, ભગવાન બુદ્ધના આ સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. અશોકના સમયમાં 5 સ્તૂપો જાણીતા હતા. એમાં સૌથી મહત્વનો સ્તૂપ કયો હતો? સાંચીનો સ્તૂપ, જે આપણે અત્યારે જોઈએ જ છે. સારનાથનો સ્તૂપ, બૈરતનો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ અને ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ. આ ઉપરાંત ચૈત્યો, વિહારો, મઠ બનાવવામાં આવે જેમાં સમ્રાટ અશોકના સમયના બૌદ્ધ ધર્મની જાહો જલાલી અને શિલ્પ સ્થાપત્યનો યુગ ગણવામાં આવે છે. આ સ્થાપત્યના ક્ષેત્રે બૌદ્ધ ધર્મમાં ગુફા વિહારો, ચૈત્યો એટલે કે ઉપાસના ગૃહ. જો આ છે ને ચૈત્ય અને વિહાર આવે ને એટલે આપણને બહુ કન્ફ્યુઝ થાય કે આ સારું ચૈત્ય અને વિહાર એટલે શું હશે? તો ધ્યાન રાખજો, જે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ હતા એટલે કે જે એને માનતા, અનુયાયીઓ એટલે શું કહેવાય ખબર છે? એના શિષ્યો. એના જે શિષ્યો હતા બૌદ્ધ ધર્મના, એ લોકો જ્યાં પ્રાર્થના કરતા ને, ઉપાસના એટલે કે પ્રાર્થના કરવી, બરાબર, એ પ્રાર્થના કરવાનું જે સ્થાન હતું એને શું કહેવાય? ચૈત્યો કહેવાય, બરાબર. અને વિહાર એટલે કે જ્યાં આ બૌદ્ધ શિષ્યો રહેતા અને પોતાનું જ્યાં એ લોકો મતલબમાં એ લોકો પોતાનું જીવન ગાળતા, બરાબર, એ જે સ્થળ છે એને શું કહેવાય? વિહાર કહેવાય. શું કહેવાય? વિહાર. શું ક્લિયર? અન્ય સ્તૂપોની ભેટ આપી છે. સાંચીનો સ્તૂપ, મૌર્ય યુગમાં રચાયેલો સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે. આ સાંચીનો સ્તૂપ અસલ સ્તૂપોના ઈંટોનો બનાવેલો હતો અને તે હાલના સ્તૂપ કરતા કદમાં અડધો છે. આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો ગણવામાં આવે છે. શું ક્લિયર અહીંયા સુધી? ચાલો, છે કઈ તકલીફ? પાક્કું? ખ્યાલ આવી ગયો? તો મિત્રો, આજે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર શિલ્પ અને સ્થાપત્યના અગત્યના કેટલાક ટોપિકો વિશે વાતચીત કરી છે. જેમાં મોહેંજો-દડોની નગર સભ્યતા વિશે આપણે વાત કરી કે જેમાં અલગ અલગ ટોપિકો જેમ કે ભાઈ એનું નગર આયોજન કયા પ્રકારનું હતું તેના વિશે માહિતી મેળવી. તે ઉપરાંત આપણે આપણા ગુજરાતની અંદર આવેલા ધોળાવીરા અને જે મોહેંજો-દડોનું જે નગર એટલે કે જે લોથલ સભ્યતાનો વિકાસ કઈ રીતે થયો તેના વિશે આપણે વાત કરી. ત્યારબાદ આપણે છેલ્લે અંતે જે આપણે ટોપિક જો વાત કરી એ સ્તૂપ એટલે કે જે મધ્યપ્રદેશની અંદર આવેલો સાંચીનો સ્તૂપ છે એનું બાંધકામ કોણે કરાવ્યું, એ કઈ રીતે એનું નિર્માણ થયું, સ્તૂપ એટલે શું એના વિશે પણ આપણે ચર્ચા કરી. તો આઈ હોપ કે આજે ભણાવેલા દરેક ટોપિકમાં દરેક વિદ્યાર્થીઓને સારી રીતે સમજ પડી ચૂકી હશે અને આ વાત કરીને આપણે અહીંયા ક્લાસની પૂર્ણાહુતિ કરીએ છીએ. સો થેન્ક યુ. આવતીકાલે આગળના ટોપિકોની વાત કરીશું.